નમસ્તે. લાસ્ટ વિડીયોમાં આપણે મધમાખી વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન જાણી. ચાલો આજે આપણે તેના પૂડા એટલે કે મધમાખીની કોલોની વિશે થોડી ડીપમાં માહિતી મેળવીએ. મધમાખીની કોલોનીમાં આશરે 30,000થી લઈ અને 80,000 સુધી મધમાખીઓ હોય છે ફક્ત એક જ પૂડામાં અથવા તો એક જ બોક્સમાં. હવે આ સંખ્યા આજુબાજુમાં મળતા ખોરાક અને તે કેટલી કોલોની હેલ્ધી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે મધમાખીનું પણ એક મનુષ્યની જેમ એક સામાજિક જીવન છે. તો તેમાં એક જ કોલોનીમાં 3 ટાઈપની માખીઓ હોય છે. એક વર્કર હોય, એક ડ્રોન હોય અને ત્રીજી રાણી હોય છે. 3 માખીના અલગ અલગ કાર્ય હોય છે. હવે આ વર્કર માખીનું જોઈએ તો તે ફક્ત ઈંડા બચ્ચાની સાર સંભાળ રાખે, કોલોનીની સાફ સફાઈ અને બહાર ફૂલોમાંથી નેક્ટર્સ એટલે કે ફૂલોનો રસ અને પોલન પોતાના ખોરાક માટે મધપૂડાની અંદર લાવી અને મધ બનાવવા માટે સ્ટોર કરતી હોય છે. હવે ડ્રોન એટલે કે નર માખી. નર માખીનું કાર્ય ફક્ત એટલું જ હોય છે કે વર્જિન ક્વીન સાથે સંવનન કરી અને એને ફર્ટાઇલ કરવાનું. બાકી નર માખીનો કોઈ રોલ મધમાખીના પૂડામાં હોતો નથી. હવે લાસ્ટ ત્રીજી ક્વીન એટલે કે સૌથી મેઇન રોલ કોલોનીમાં ક્વીનનો હોય છે. હવે ક્વીન માખી એક જ દિવસમાં 1500થી 2000 ઈંડા મૂકવાની કેપેસિટી ધરાવે છે. હવે તમે કહેશો કે આટલી બધી કેપેસિટી કેમ? તો આની પાછળ પણ એક સરસ મજાની જાણવા જેવી સ્ટોરી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો આવી જ મધ અને મધમાખી વિશેની રસપ્રદ માહિતી જોશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.